આ વખતે કદાચ કોંગ્રેસને ડર લાગી ગયો છે એટલે આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવાની ચર્ચા ચાલી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી થવાની છે એટલે એમ કહી શકીએ કે હવે ત્યાં આગળ ચૂંટણીને લગભગ 1 મહિનો જ બાકી છે। હવે અત્યાર સુધી હરિયાણામાં એવું બનતું હતું કે કોંગ્રેસ એકલા હાથે જ ચૂંટણી લડતું હતું, કોઈની સાથે ગઠબંધન કરતું નહોતું। પરંતુ આ વખતે કદાચ કોંગ્રેસને ડર લાગી ગયો છે એટલે આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવાની ચર્ચા ચાલી રહી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, હરિયાણા વિધાનસભાની અંદર ટોટલ 90 બેઠકો છે અને 2019નું જો વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ બંનેને બહુમતી નહોતી મળી અને ભાજપે જેજેપી કરીને ત્યાં જનતા જનનાયક પાર્ટી છે એની સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવેલી અને થોડા સમય પછી જેજેપીએ છેડો ફાડી દીધો તો ભાજપે અપક્ષ સાથેની સરકાર ચલાવી। કહેવાનો મતલબ એમ છે કે હરિયાણા વિધાનસભાની અંદર ભાજપ અને કોંગ્રેસ બંને માટે એ વાતની મુશ્કેલી છે કે એકલા હાથે સત્તા ચલાવવી, કારણ કે ત્યાં પ્રાદેશિક પાર્ટીઓ અને અપક્ષોનું વધારે મહત્ત્વ છે। આ વખતે જ્યારે 5 ઓક્ટોબર 2024ના દિવસે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે એ પહેલાં કોંગ્રેસે એક કમિટી બનાવી છે જે આ ગઠબંધન સાથેની ચર્ચાનું મોનિટરિંગ કરી રહી છે। આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી બંનેની સાથે ગઠબંધન કરવાની ચર્ચા ચાલી રહી છે। હવે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, કોંગ્રેસના હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા અને કુમારી શૈલજા, આ બંને અનેક વખત એવું કહી ચૂક્યા છે કે હરિયાણાની અંદર કોંગ્રેસે એકલા હાથે જ ચૂંટણી લડવી જોઈએ, ગઠબંધન કરવાનો કોઈ મતલબ નથી। પણ હવે અચાનક કોંગ્રેસને એવું કેમ થયું કે ભાઈ ગઠબંધન કરવું પડે એમ છે? તો એનું જે કારણ છે એ છે કે ત્યાં આગળ જે જનતા જનનાયક પાર્ટી છે, ઇનેલો કરીને પાર્ટી છે અને આમ આદમી પાર્ટી, આ જે 3 પાર્ટીઓ છે એના મતનું વિભાજન થઈ શકે અને એ જો વિભાજન થાય તો એનું સીધું નુકસાન કોંગ્રેસને જ થાય એવું છે। અને આવું આપણે ઘણી વખત જોયું બી છે કે ભાજપ જે છે એ નાની નાની પાર્ટીઓને ઊભી કરી દે અને એવી જગ્યાએ ઊભી કરે કે એ પાર્ટી ત્યાં કોંગ્રેસના જ મત તોડે અને કેટલીક સીટો જે છે એને કોંગ્રેસને નુકસાન થાય। એટલે કોંગ્રેસને બી એ જ લાગે છે કે હરિયાણાની અંદર કેટલીક બેઠકો આવા સમીકરણને કારણે કોંગ્રેસે ગુમાવવી પડે એમ છે। અત્યારે જે પ્રમાણે ચર્ચા ચાલે છે એમાં એવું જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટી હરિયાણામાં ગઠબંધનમાં 10 વિધાનસભા સીટની માંગણી કરી રહ્યું છે અને સમાજવાદી પાર્ટીને 1 સીટ આપવા માટે કોંગ્રેસ સંમત થઈ છે। કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 5 સીટ આપવા માંગે છે। જો કે આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને તો બંને રીતે લાડવા જ છે। ધારો કે આપનો એક ઉમેદવાર પણ જીતીને આવે હરિયાણાની અંદર તો આમ આદમી પાર્ટીને એક એન્ટ્રી મળી જાય, જેવી રીતના ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એક ત્રીજા મોરચા તરીકે ઝંપલાવેલું અને 5 બેઠકો જીતેલું। મતલબ કે દિલ્હી પછી પંજાબ અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની એન્ટ્રી થયેલી, એટલે એક ઉમેદવાર પણ જો હરિયાણામાં જીતે તો આમ આદમી પાર્ટીની એક એન્ટ્રી થઈ જાય। અને ધારો કે કોઈ સંજોગોમાં એક પણ બેઠક નથી મળતી તો પણ ગઠબંધનને કારણે આમ આદમી પાર્ટીનો વોટ શેર તો વધવાનો છે। એટલે આમ આદમી પાર્ટીને તો બંને બાજુ લાડવા જ છે। 2019ની અંદર આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડેલી અને બધા જ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવી પડેલી। એટલે કોંગ્રેસ માટે અત્યારે ડર એ વાતનો છે કે જો આ નાની નાની પાર્ટીઓના જો વોટ કપાઈ જશે તો જે થોડી ઘણી જીતવાની આશા છે એની પર પણ પાણી ફરી વળશે। અત્યારે કોંગ્રેસ હરિયાણામાં ઉત્સાહિત એટલા માટે છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં
હરિયાણાની અંદર જે ભાજપ 10 બેઠકો જીતતું હતું એણે આ વખતે 5 બેઠકો હરિયાણામાં ગુમાવવી પડી. એટલે કોંગ્રેસ ફોર્મમાં છે કે આ વખતે કોંગ્રેસ હરિયાણાની અંદર સરકાર બનાવી શકે એવી સ્થિતિમાં છે. એટલે કોંગ્રેસવાળા અત્યારે જોરમાં છે અને કંઈ પણ ભોગે આ વખતે ચૂંટણી જીતવા માટે કદાચ આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સાથે પણ ગઠબંધન કરી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.